નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે તમારી પાસે કોઈ ઈમેલ આઈડી હોય અથવા જીમેલ આઈડી હોય અને એમાં તમે પ્રોફાઇલ પિક્ચર બદલાવવા માંગતા હોય. દાખલા તરીકે બહુ જૂનો ઈમેલ આઈડી હોય અને તમારે જૂનો કોઈ ફોટો હોય અથવા તો તમે કોઈ પણ પ્રોફાઇલ પિક્ચર ચેન્જ કરવા માંગતા હોય તો એ ચેન્જ કેવી રીતે કરવું એના વિશે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું. ચેન્જ પણ કરી શકો છો અને રિમૂવ પણ કરી શકો છો, બંને ઓપ્શન છે. તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી જ તમે માહિતી આપીશ કે ઈમેલ આઈડીમાં પ્રોફાઇલ પિક્ચર કેવી રીતે ચેન્જ કરવું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સૌપ્રથમ અહીંયાથી આપણે એક્ઝિટ થઈ જઈશું અને સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ તમને હું બતાવીશ. તો અહીંયાથી આપણે એક્ઝિટ થઈ જઈશું અને ત્યાર પછી તમારે સૌપ્રથમ તમારા મેલ આઈડીમાં જવાનું રહેશે. સપોઝ કે હું અહીંયા મેલ આઈડી ઓપન કરી લઉં છું. જે પણ મેલ આઈડીમાં તમારે પ્રોફાઇલ પિક્ચર ચેન્જ કરવાનું છે તો મેલ આઈડી ઓપન કરી લો. મેલ આઈડી ઓપન કરી અને આ પ્રમાણે તમારે ઇન્ટરફેસ થશે. અહીંયા પ્રમાણે તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જશો તો ઘણા બધા ઓપ્શન આવશે, અહીંયા તમે જોઈ શકો છો. પરંતુ આમાંથી તમારે ક્યાંય પણ જવાની જરૂરિયાત નથી. અહીંયા તમે જોઈ શકો છો પ્રોફાઇલ પિક્ચર, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે જેટલી પણ ઈમેલ આઈડી છે ત્યારબાદ તમારે ગૂગલ એકાઉન્ટમાં ક્લિક કરવાનું રહેશે અને જેટલી ઈમેલ આઈડી લોગિન હશે તમામ ઈમેલ આઈડી નીચે આવી જશે. એમાંથી તમારે જે પણ ઈમેલ આઈડીનો ફોટો ચેન્જ કરવાનો છે તો એ ઈમેલ આઈડી આપણે સિલેક્ટ કરી લઈશું. પરંતુ એ સિલેક્ટ ક્યાંથી કરવાનો? મારે આ ઈમેલ આઈડીમાં ફોટો ચેન્જ કરવાનો છે. ઉપર તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે બીજી કોઈ પણ ઈમેલ આઈડીમાં ચેન્જીસ કરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો .com કરીને છે, તો ત્યાં તમે ક્લિક કરશો એટલે નીચે ઘણી બધી ઈમેલ આઈડી આવી જશે અને એમાં તમારે જે પણ ઈમેલ આઈડીમાં પ્રોફાઇલ પિક્ચર ચેન્જીસ કરવું છે તો એ ઈમેલ આઈડી આપણે એડ કરવાની રહેશે. પરંતુ આપણે અહીંયા બી રામવાળી છે ઈમેલ આઈડી, એમાં જ આપણે પ્રોફાઇલ પિક્ચર ચેન્જીસ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આ એક નેચરલી ફોટો છે અને ત્યાં મારો ફોટો લગાડવાનો છે, બરાબર. તો તમારે જવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો પર્સનલ ઇન્ફોર્મેશન કરીને છે સેકન્ડ નંબરનો ઓપ્શન, તો એમાં આપણે ક્લિક કરીશું. એમાં ક્લિક કરીશું એટલે એ નીચે ક્લિક કરશો એટલે અહીંયા તમારે એક પ્રોફાઇલ પિક્ચર એવું કંઈક ઓપ્શન આવશે, બરાબર. એમાં કેમેરાનું પણ ઓપ્શન આવી જશે. તો એ પ્રોફાઇલ પિક્ચર છે એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે નીચે અહીંયા તમારે બે ઓપ્શન આવશે, ચેન્જીસ કરી શકશો અને રિમૂવ કરી શકશો. રિમૂવ કરવું હોય તો અહીંયા આપણે રિમૂવનું જે બટન છે તો ત્યાં આપણે ક્લિક કરશો રિમૂવ કરીને, તો રિમૂવ પણ થઈ જશે. તો દાખલા તરીકે હું અહીંયા રિમૂવ કરી દઉં છું તો આ પ્રમાણે સેકન્ડોની અંદર જ તમારું જે પ્રોફાઇલ પિક્ચર છે એ રિમૂવ થઈ જશે. ત્યાર પછી તમારે અહીંયા એડ પ્રોફાઇલ પિક્ચર, મતલબ કે નવું તમારે કોઈ પ્રોફાઇલ પિક્ચર એડ કરવું હોય તો એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે પહેલાં તો તમારે અહીંયા ઇમેજ આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા ગૂગલ કરીને છે, બાજુમાં બે ઓપ્શન છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી જે ગેલેરી છે એમાંથી ઘણા બધા ફોટો આવશે અને એ ફોટો તમારે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનો રહેશે. અહીંયા તમે ત્રીજા નંબરના ઓપ્શનમાં જશો તો તેમાં પણ તમે જઈ શકશો અને અહીંયાથી તમારા ગેલેરીમાંથી કોઈ પણ એક ફોટો તમે સિલેક્ટ કરી શકો છો. તો હું અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લઉં છું. સિલેક્ટ કરશો એટલે તમે થોડીક સેકન્ડની અંદર એ તમારો ફોટો અપડેટ થઈ જશે. એ નીચે તમે જોઈ શકો છો અપડેટિંગ ફોટો કરીને છે, તો આ પ્રમાણે તમારો ફોટો આવી જશે અને ત્યારબાદ તમારે થોડું એનું સેટલમેન્ટ કરવાનું રહેશે, સેટિંગ્સ કરવાનું રહેશે. તો આ પ્રમાણે તમે સેટિંગ એક વખત કરી લો, સેન્ટરમાં ફોટો રાખીને વ્યવસ્થિત આવે એ પ્રમાણે. ત્યારબાદ તમારે અહીંયા રોટેટ કરવાનું હશે તો રોટેટ પણ તમે કરી શકશો અને રોટેટ ના કરવો હોય તો તમારે ડાયરેક્ટ તમારે અહીંયા સેટિંગ્સ કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જે તમે રોટેટની નીચે તમે જોઈ શકો છો. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યા પછી સેકન્ડની અંદર જ તમારી જે પ્રોફાઇલ પિક્ચર જે છે એ અપડેટ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો સેવિંગ પ્રોફાઇલ પિક્ચર જે છે અપડેટ થઈ ગઈ છે. એ તમે નીચે પણ જોઈ શકો છો પ્રોફાઇલ પિક્ચર અપડેટેડ કરીને છે. આ પ્રમાણે તમે અહીંયા પ્રોફાઇલ પિક્ચર આપણી ઈમેલ આઈડીને હોય તો કોઈ તમે રિમૂવ પણ કરી શકો છો અને અપડેટ પણ કરી શકો છો મિત્રો. અહીં તમે જોઈ શકો છો. હવે આપણે અહીંથી બહાર નીકળી જશું એટલે હું તમને બતાવું છું કે પ્રોફાઇલ પિક્ચર જે છે તે અપડેટ થયું છે કે નહીં. અહીંયાથી આપણે એક્ઝિટ થઈ જશું અને તમે જોઈ શકો છો એરામાં જગ્યાએ કે પ્રોફાઇલ પિક્ચર મારું જે છે એ અપડેટ થઈ ગયું છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો મિત્રો, શેર કરજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ઈમેલ આઈડીમાં ડેટ ઓફ બર્થ અથવા તો મોબાઈલ નંબર કેવી રીતે ચેન્જ કરવો તો એવી રીતના વિડીયો તમે જો જોવા માંગતા હોય તો એ પણ તમે જોઈ શકો છો. આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો.